એમાં સ્નેહનો દિવસ સીચી અને આજે એટલા વર્ષો થયા આ પરંપરાને આમ નમ જાળવી રાખી. તો પેલો આભાર તમારા ગામનો, કારણ હું તો ગામનો ભટકી છું, ગામનો આભાર માની છું. અને આ નાટક આવા કોઈ સાર્વજનિક આયોજન કરવા એની અંદર ચડતી પડતી બધી આવતી હોય, પણ ગામનો ખૂબ ખૂબ આભાર કે અતિશય બધે પ્રેમ આપી અને આ કાર્યને એટલું બધું આગળ ધપાયું ને એટલા વર્ષ સુધી આવ્યું. તો આપણા ગુરુદેવને આપણે નમસ્કાર કરવા આપણે કાયમ કહીએ કે ગુરુ ગોવિંદ દોનો ભલે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી जिन्हें गोविंद दियो बताए. बलिहारी गुरुदेवनी કે ગુરુદેવ આપણે ગોવિંદના ભગવાનના દર્શન કરાવ્યા તો પેલા પગે કોને લાગવું? ગુરુ અને ગોવિંદ, ભગવાન ને ગુરુ બે હારે હોય તો પેલા પગે કોને લાગવું? નમસ્કાર કરવા તો ગુરુદેવને નમસ્કાર કરવા. શું કામ? કે ગુરુદેવની કૃપાથી આપણને ભગવાન મળ્યા, તો આપણે પેલા નમસ્કાર ગુરુદેવને કરવા. તો અમારા ગુરુદેવ પ્રભાશંકર પોપટલાલ માસ્ટર સાહેબ બાપુજી સાહેબના ચરણોમાં નમસ્કાર કરી અને અમારા કાર્યક્રમને આજે અમે આગળ વધારશું. આ નાટક આપણે કોના માટે? તો ગાયો માટે. ગાયોમાં કામધેનુ માટે આપણે નાટક કરીએ. અને આપણે એમ કહીએ કે ગાય ઉદાર છે, ભોળી છે, પવિત્ર છે, પણ એની હારે દુઃખની વાત એ છે કે આપણે કોઈ ગાય રાખતા નથી. ગાયનું દૂધ પીવાઈ જાય, ગાય દોવા દેતી બંધ થઈ જાય, આપણે એને કિલ્લેથી છોડી મૂકીએ, હવે તો તારા ભાઈ ભોગવો, અમારે તને રાખવા નથી. ખરેખર આ દુઃખની વાત છે. પણ ગાય છે એની તમે સેવા કરો તો એનું કેટલું બધું પુણ્ય છે. મેં એક વખત આ કીધું જ છે કે ગામની અંદર એક કસાઈ ગાયને લઈને જતો હતો. એ આગળ હાલતો થયો, એમાં એક રજપૂત યુવાન એને હામો મળ્યો, એટલે કસાઈને એને કીધું કે તો આ ગાયને છોડી દે, ગાયને મૂકી દે, ગાયને લઈ ન જા. એ ગાયને લઈ જવાની એની ના પાડી. એ કસાઈ અને રજપૂત યુવાન વચ્ચે ન્યા માથાકૂટ થઈ અને કસાઈ મરી ગયો. અને રજપૂત યુવાનને ત્યારે રાજાશાહીની અંદર રજૂ કરવામાં આવ્યો અને એને કહ્યું કે ગાય માટે થઈ અને રજપૂત યુવાને કસાઈનું ખૂન કરી નાખ્યું. ત્યારે એ રજપૂત યુવાનને ફાંસીની સજા આપવામાં આવી હતી. ત્યારે એમ કહ્યું કે આને ફાંસી આપી દો. એને ફાંસીના માચડે ચડાવ્યો. એક વખત, બે વખત, ત્રણ વખત ફાંસી આપી, પણ એ માણસને ફાંસી લાગી નહીં. ત્યારે બધા એને પૂછવા લાગ્યા. ત્યારે એને પાછો રજૂ કર્યો ને કહ્યું કે તને 3 વખત ફાંસી આપી, તે છતાં તને ફાંસી કેમ ના લાગી? ત્યારે યુવાન એટલું બોલ્યો કે જ્યારે મને ફાંસી દેવામાં આવે અને મારા પગ નીચેથી જ્યારે પાટિયું કહેવામાં આવે ને, ત્યારે ગાયના 2 હિંગડા મારા પગની નીચે આવી જાય. અને ગાય મને મરવા નથી દેતી. જો ગાય માટે થઈ અને જે લડ્યો અને એને ગાય એટલી સહકાર આપ્યો, તો આપણે ઘરે રાખીએ અને પાડીએ ને તો એ ગાયનું પુણ્ય કેટલું થાય. તો આજની જ વાત છે, કારણ કે અમારે ચર્ચા થતી હતી. મારે વાત એટલે કરવી પડી કે ભાઈ આજુબાજુમાં ચારેક વરસાદ છે ને, ફૂલ વરસાદ આવશે. ત્યારે મેં કીધું હતું કે હિંગળીવાળીની દયા હોય તો કંઈ ન થાય. બરાબર નટુ કાકા? હિંગળીવાળીની દયા હોય તો કંઈ ન થાય. એક યુવાનનો જીવ બચાવવા ગાયે ત્યાં હિંગડા રાખ્યા હતા, તો એનું કાર્ય કરીએ તો એ વાંદરાને હિંગડાથી આઘાત હકેલી દે. આય ના આવે. હે તો આવી ઉદાહરણ એ ભોળી માં કામધેનુ ગાયું એના માટે થઈ અને આજનું નાટક રાજા ભરતુરી, એના પાત્ર ભરતરી, 92 લાખ મારવાનો ધણી જયેશભાઈ કંડોરિયા, ગોરખ, મચ્છંદરનાથ મચેલો દેવાનંદભાઈ માસ્તર, મચ્છંદર તપસ્વી યોગી રામભાઈ કંડોરિયા, વિક્રમ ભરતરીના નાના ભાઈ ધરનાથભાઈ કરંગિયા, બારોટ ભરતરીના બારોટ આલાભાઈ કરંગિયા, સંતરામ રાજ્યનો બ્રાહ્મણ ભાવેશભાઈ કંડોરિયા, પ્રધાન ભરતરીના પ્રધાન અમિતભાઈ ગોહિલ, અશ્વપાલ દેવાનંદભાઈ માસ્તર, સ્ત્રીપાત્ર પિંગળા ભરતરીની પત્ની હેમલભાઈ ગોજિયા, કલાવતી નૃત્યાંગના જયદીપભાઈ કરંગિયા, દાસી પિંગલાની દાસી રમેશભાઈ ગોહિલ. કોમિકના પાત્રો હેમંતભાઈ સોઢા, જયેશભાઈ સોઢા, મુરુભાઈ કંડોરિયા, રામભાઈ રાઠોડ, પાલાભાઈ ભાટિયા. અને કોમિક છે કુરકુરિયા ડોક્ટર, વારાંગના દેવેન્દ્રભાઈ ભટ્ટ, અને જેનું પ્રખ્યાત એવું નામ છે
એવા અમારા ભીમજીભાઈ સોઢા. જ્યારે ઉસ્તાદ છે રમણીકભાઈ ભટ્ટ, બેન્જોવાદક અર્જનભાઈ ગોજિયા. ખરેખર કે અર્જનભાઈને તાળીઓથી વધાવો ભાઈ. અર્જન મામા દર વર્ષે 2 દિવસ સુધી નાટકમાં વગાડવા આવે અને આપણી પાસેથી કંઈ લેતા નથી, આમાં 5 પછી દઈ જાય. તો એ અર્જન મામાને એકવાર જોરદાર તાળીઓથી વધાવો ભાઈ. ખૂબ ખૂબ આભાર અર્જન મામાનો. પેટીવાદક નટુભાઈ સોની, જીલણિયા, ગગુભાઈ રાઠોડ, ભરતભાઈ ભટ્ટ, ધરનાથભાઈ ભાટિયા, જાંજિયા, પંકજભાઈ ગોહિલ, અશ્વિનભાઈ ભટ્ટ, પરેશભાઈ રાઠોડ, વિજયભાઈ આહિર, અશ્વિનભાઈ ગોહિલ, અમિતભાઈ ભટ્ટ, લાઇટિંગ શરદભાઈ ભટ્ટ, ધર્મેશભાઈ ગોજિયા, વજુભાઈ કંડોરિયા, આપણે પ્રવીણભાઈ જોગલ. એનું અસલ નામ બીજું કોઈને મારે કહેવું નહોતું, પણ હવે કહી દઉં કે આ પ્રવીણભાઈ જોગલ ઉર્ફે જંગલભાઈ, કિશનભાઈ કંડોરિયા અને ડ્રેસિંગ માસ્ટર રાજુભાઈ ગોર, ભુવનભાઈ રાઠોડ, હરિભાઈ રાઠોડ, મહેન્દ્રભાઈ ભાણેજ, ચનાભાઈ ભોજિયા, વિનુભાઈ ગોહિલ અને ભેટિયા અમારે રમેશ કાકા રમેશભાઈ ભટ્ટ. અને લાઇટિંગમાં સાથ આપવા માટે રામસિંહભાઈ ગોજિયા, રણજીતસિંહ જાડેજા અને રાજુભાઈ ગોજિયા. વિડીયોગ્રાફી જીમેક્સ સ્ટુડિયો પટેલકા, હેમલભાઈ ગોજિયા, ધર્મેશભાઈ ગોજિયા અને સાઉન્ડ. આ અવાજ તમારા સુધી પહોંચાડે તો હું મધુરું સાઉન્ડ બહુ સારું હોવું જોઈએ ભાઈ. આ સાઉન્ડ સારું ન હોય તો અહીંથી અવાજને ધક્કો મારીએ ઘૂંઘરેથી પાછું આવે એ મજા ના આવે. તો આ ત્યાં ચપટી વગાડીએ તમારા સુધી જો અવાજ સંભળાતો હોય તેવું પ્યારો શ્રી રામ સાઉન્ડ, વિક્રમભાઈ કંડોરિયા. બીજું આ નાટક છે ભાઈ આપણા ગામનો, મેં પહેલા જ કીધું કે ગામનો ખૂબ ખૂબ આભાર. એક વાત બીજી કરતો, અમારા તબરજી ખરેખર આમ તો બધા ઓળખો જ છો, અને આ મનીષભાઈ જે એલાઉન્સ કરે છે, મનીષભાઈ ભટ્ટ, એ અમારા ખાસ તબલજી છે ને 12 મહિનાના તબલજી છે. ભાઈની મહાનતા છે કે એમના કાકાનું નામ લઈ દે છે. કાકા સેવા આપવા આવે જ છે 100%. દર 2 નાટકમાં 1 નાટકમાં હોય જ છે. પણ મનીષભાઈનો, અમારે મનીષભાઈ ભટ્ટજીનો જબરો ફાળો છે તબલજીમાં, અને એના માટે પણ આપણે એનો. બીજું ભાઈ, આની અંદર અમારાથી કદાચ કોઈનું નામ લેતા ભૂલાઈ ગયું હોય. ખરેખર આ નાટક છે એ આપણો મોટામાં મોટો તહેવાર છે અને આખા ગામનો તન મન અને ધનથી સાથ અને સહકાર છે. આખું ગામ જ્યારે સાથ આપે ને ત્યારે જ થાય, એકલાથી કોઈથી થાય નહીં. પણ આમાં કદાચ ને કોઈનું નામ ન લેવાનું હોય, નામ રહી ગયું હોય તો તમે માફ કરજો. બીજું અમારું આ નાટક છે, આપણે 2 દિવસ ગાયું માટે નાટક કરી, આ કોઈ કલાકાર નથી આપણે. પણ બોલવામાં કોઈથી કદાચ ક્યારે કંઈ પણ ભૂલચૂક થઈ જાય તો આપ તો જનતા જનાર્દન છો. હું તમારા વગર અમારા બધા મંડળીઓ વતી માફી માંગુ છું. બોલી અંબે.
એ રામ રામ દાયરાની એ રામ રામ રામ. આવડો ઊંચા આંજા બેઠા રહો. થાકી ગયો હું. પાકિસ્તાનમાંથી આવ્યો કેટલાને કાપીને ખબર છે હા 575 મચ્છર માખ્યું કે મચ્છર લીવાની બાફી નાખ્યું આવ તું ક્યાં હતો આજ્યો રામ 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 કરીને થાક્યો હું તને કા મારા શું વાંધો છે તને તારા જી વાંધો છે એ તારામાં જ છે બતો ના ના તારા મારા નહીં હોય કઈ ઓરી કેમ ગયો અમે કઈ નથી હોય નકર તારો- કચકા જેવો છો લાલ ટમેટા જેવો હતો ના ના મારે અહીંયા છા લઈ જતો માખણનો પીંડો લઈ જતો છાહ બંધ થઈ ગઈ ને એટલે આ તો હવે ખા વાહો છે કે કઈ છે બાઈક પર લેવા હે બેઠા જઈ લો ડોરા કાઢે હા તું માગો એટલે એ માગા તો દઈ દે હું કોક દઈ દે હું એમ નહીં રોટલા ઘડે એવું કે દીકરો કે દીકરા કે કઈ નથી છોકરા મારે દીકરો ના હોય નથી મારે ના હોય કોઈ ના હોય તારી મારે કોઈ મારા દીકરો ના હોય કોઈ ના હોય એ દીકરા જ્યારે ફોન કરવો જો ઉઠમો જ્યારે ફોન કરે આવતો નહીં ફોન કરું જ્યારે હું ફોન કરું જ્યારે જો હાચન ઉઘરાણ ના આવ્યો લાખા ડાય બે દવાનો પૈસા દઈ માંગ્યો હાલો આ દીકરા ક્યાં હા પ્લેન આવો આજે આવને આ ધારે ઉતરી જાય ને ભાઈ ત્યાંથી આ થાના ભાઈ ગધેડો લઈને વયો હશે બકરામ બેઠો હોય છે તારો વજન હું આજે આવે આવ્યો મારો દીકરો આવે છે બોલો આવી ગયો બસ બેઠી બહુ જાજો પ્રેમ હો હાલે બાપા એ જ્યારે એમ કહું જાજો પ્રેમ હારો નહીં આ ઘઈટા માણસ કે માથે નાખો બહુ હેત કરે ને તો એ પાછી વચુટા બહુ પડી જાય ક્યાં હતો બાપ હતો ક્યાં આના હારો એ બે નીચા લેતા હોય ભેગા કાકા પરવા જાપાન થી માઇક મારા ખર્ચે મગાવું મારી જમીન વેચી નાના એને મારે કપડા મેચિંગ કરવા છે એ મારે કપડા મેચિંગ તલેડા મેચિંગ મનડા મેચિંગ કરવા મારી દીકરી હારે મન ભળે તો ભવના કીધા વગરના એ દૂર તમે થઈ
મારા ભૈયા મધરાતને સમયે અમને બોલાવવાનું શું કામ પડ્યું? શું કામ પર બોલો બોલો. ટેકો જોતો તો જરા ટેકો કેવાનો? લાકડાનો હોય ટેકો, માણાનો ન હોય. લાકડાના ટેકા લઈ લઈને ભાગી ગયા. લાકડા તો હરી ગયા. હા. તું ના હરી ગઈતી થઈ તો હઈ નહીં. હજી વાર છે જા. હે હજી 10 વર્ષ હવે બસ પછી મૂકી દો. હા તો મને વેલો લઈ લેજો કાર્ય ઠાકર ને હા પણ મધરાતના સમય અહીંયા ટેકો છે, ગાયોનું ગૌચરો છે, એને નિર્ણ માટે પૈસા ભેગા કરવા છે. અરે રૂપિયા તમારા દથા બંધાવ્યા હે. અને કહેતો માથું દઈ દઉં હો. અરે માથું ના એ તો ઉતારી નાખ્યું માથું ને ભલા. એ સારી રાત જાની નીંદર મારી બાકી મારા રોયા રખડવાની ટેવ છે. સારી રાત જાની નીંદર મારી બાકી મારા રોયા રખડવાની ટેવ છે. સારી રાત જાની નીંદર મારી બાકી મારા રોયા રખડવાની ટેવ છે. સારી રાત જાની નીંદર મારી બાકી મારા રોયા રખડવાની ટેવ છે. રાજા મારા રોયા રખડવાની ટેવ છે. રાજા મારા રોયા રખડવાની ટેવ છે. તારે બાપે ભેંસ લીધી મોટે સિંગર મોયો, તારે બાપે ઘોડી લીધી મોટે સિંગર મોયો. એ છેક મારીને કરવા ગયો તો ભાગી પડ્યું કાઠું મારા રોયા રખડવાની ટેવ છે. તારા બાપે ભેંસ લીધી મોટે સિંગર મોયો. તારા બાપે ભેંસ લીધી મોટે સિંગર રાજા મારા રોયા રખડવાની ટેવ છે. એ રાજા મારા રોયા રખડવાની ટેવ છે. અરે અફીણીઓને આરસુરોયોને જુગટે રમવા જાય. અફીણીઓને અફીણીઓને આરસુરોયોને જુગટે રમવા જાય. રમવા જાય. ભલે તું પાવલી લાવે ભણ તમાકુ ખાય ખાયું જેનો ભાઈ ગુંડો રે એને કુવો ગોતવો જુંડો રે. બોલો મારા રોયા ઝડપ કરો. વાવા જાપી આવીને ઘણા દે ગયા. તો છેડા આપણા બીજું. હાવ છૂટા છેડા. એ મારા રામ આને હંભારી લેજો હાવ છૂટા છેડા કતું રાજ તમારે. અને આ બધા આ સાક્ષીમાં રહેજો સાહેબ બધા કરજો પાછું. રૂપિયા લાવો એમ. રૂપિયા સિવાય કાંઈ છે જ નહીં. રૂપિયા સિવાય મજા ના આવે તો રૂપિયા કેમ દેવા નટુભાઈ? અરે આથી મજા કઈ મજા જ નથી આવતી જીરી. હે રાત આવડી ગયું ને મને. તને મજા મૂર નહીં આવે. હાલો હું જાઉં. હા તો જય માતાજી. તો હવે મનાડા મનામણા મારે કઈ કરવા નથી. બધી લગભગ તારી હાઈ ગઈ બધી. કઈ કા હોય ચિંતા કઈ રે. છે નહીં. કઈ નથી.
પણ એક લઈ જજે તારે જોતી એટલે લઈ જજે એમને આ હમણાં આવી રીતે લઈ જજે અમે રમેશ કાકો ઉભો હોય કે રેવા નહીં દે તારી માં કઈ ના કાંઈ નથી રહેવા દીધું થોડું કાંઈ નથી રહેવા દીધું ઇનકો એક હતી એ કે કઈ નહીં હોય તો લઈ જાઓ મેં કે લઈ જાય જ્ઞાન છૂટે એ નહીં ઓલા હત્યા થઈ બધા એમને તો આ તો ગયો તો વિદેશ પાકિસ્તાન ને કઈ શીખી આવ્યો કે એમને શીખી આવ્યું આ ફૂલ એમ મેલી વિધિ એમ ફૂલ મેલી વિધિ એટલે એ તાંત્રિક કોઈ અઘોરી કોઈ ભૂ કોઈને ખબર ના પડે એવી વિદ્યા આપણે જાણીએ હા મને કેવું તેવું લખો દેખાય તો હાવ મીંદડા જેવું હોય હું કે નથી કે કહેતો. કે કે ના કે હું ક્યાં કઈ બોલ્યો આ હું તલવાર છે રાજા રાજવાડાની જરૂર આ ખાલી તું અઈડો અને તને જે આટલી ધુજારી જો મને ધુજે છે હાથ પણ ઓલું નથી અઈડો એ હમણાં 12 વાગ્યા ઓલા 3 વાગ્યા પછી બંધ થઈ જાય આ વિદ્યા શીખેલી કેને કુકડ છે મારા આગળ મને આજે રેડી હા આ કુકડ હા ઉતરી ગયો માથામાંથી એને કઈ બંધાણ કરું ભાઈ એના મોટું એક હેઠું ન કરતો એક મોટું હેઠું ન કરતા ન કરે મોટું ઉડી જાય હા પછી કેતા નહીં મને ઊંચું જ રાખજો આને બંધાણ છે પીવાનું બંધાણ છે કહેવાનો જયારે હું પૂછી લઉં એને લીધો તાણે તમને કોઈ નહીં સંભળાય મને હું એને પૂછી લઉં હું જોઈ હા પૂછ પૂછ અને પરવાઈને હેરાન બહુ કર્યું તું માનો હોય એમ હા ઈ હું કઈ હું તને હેરાન કર્યું તું એમ કહું હા બંધાણીના તો પેટનું છે એમ તારાથી બોલ્યા વગર રીએ નહીં હો. ગઈકાલે ઓલું કીધું ને ખેતર વચ્ચે ભાઈડી અને જલમ હાલ બાયડી જીવન તાવ દે હક ના આવે ખેતર વચ્ચે ધાયડી હોય ને, ના તમને કોઈ પાવન મેળાવે ના કોઈ ધોરિયો થાય ના કઈ વાવ્યો હરકો પણ એની વારી આવે આખી જિંદગી મને નડ્યો પણ આને બંધાણ છે બીડીનું હા સિગરેટે પીએ હા માવા પીને ખાય એ ખાય અમારે ઘરવાળા બોલો ઘરવાળા હું ઓલા બાઈ બંધાણ કરાવી દીધું હા નકર ખાતું નહીં મોર હા બધા જ વધારે થઈ ગયું ટીકી લેન કટકો કટકામ કઈ ના થઈ ગયું હવે કટકા આખી બફ જોઈ બબે તમ ફાકી એટલે એને બંધાણ તો ફાકી નહીં થઈ ગયું તગારું મૂકો તગારું ખાઈ જાય પેટની વાળી હા પણ હવે એને જોહે એટલે જોહે પણ આમાં અમુક ધૂળના કાકરા ભરીને ફાંકી નાખી દે ફાંકી ના હોય તો અહીંયા કામ હોય બરોબર ને આ જુદો લે નાખે એ જોગર તું તો હવે ઘરનો થઈને ખૂટો એ મારે જ નાખવું પડે ને તને તા એ પણ તો હવે હું ટૂંકમાં કહું હા કે એકવાર ધૂણાવું કુકડ અને હવે જોજે આમ જોજે હામું હા હવે તો હું નાખ આવો અરે દીકુ કાળા ધોળે રે ભાઈ આમાં એકે બીડી જ નથી નાખી કોઈએ ભાઈ એને માગણી ક્યાં કોઈ જાતની કરી છે
માયકા વગર દે તો એ કયું ભાંગ લાવી ભાંગ લાવી હાવ એને ચોખવટ કરો, બીડી ફાટકી એ નાખવાની ચોખવટ કરો. તમે માગો તો દે ને. અલે આ તાર પી ગયા પછી વયો જજ વાળી ગયેલો. અને હવે મારે જાજો ટાઈમ લેવો નથી. અને જેના આગળ ફાકી હોય આમ જોજો હવે બાબા અસલ આવી ગયો. અહીંયા આવી ગયો વચમાં કિના ઉપર મારે ખાર હોય ને કિના મારે ઉતારતો હોય કઈ નક્કી ન હોય. ના નાખે જેના આગળ બીડી હોય ફાકી હોય બે હોય તો નાખ્યો એ કોઈ એને કહેતો નથી. અને એ ના નાખે એ હગી બાયડીનો હે દીકરો કઈ ડિસ્કોલ નહીં. એ ભાઈ એના સામે એવો ભાઈ આવતું ભાઈ પબ્લિકને ભાઈ અબજો દેમાં આ ફાંકીઓનો ઢગલો કરતી તો આમાં બંધાણી છે ને બીડીના ઘટે છે. સાંભળો મારી વાત ભાઈ દાખલા ભગત, આમાં બીડી સિગરેટના બંધાણી ઘટે છે. એટલે માવાના બંધાણી ઘણા છે, માવા ઘણા દીધા ભાઈ. પણ છતાં થોડી ટ્રાય કરો ને બેગ જોડી થઈ જાય તો આ પડદાની પાછળ ધુવાળા થોડા ચાલુ રહે. કન્નુભાઈ ક્યાં થઈ ₹100 નાખી સવારે તો કામ આવે. કામ જાજા કાગરિયા અને કામ જાજા કપૂર હકડી સી એક મહિનો ભલી અને ઓલો હકડો ભલું સફર એને ગોતવા જવાનું બા એ તો જન્મ લીએ આપેલો લીએ એમ પણ જબરજસ્ત કોમેન્ટ લઈને પાછો આવું છું. કામ હતી જાઓ તો મારા ઘરના હામ છે અમુક કહેતા હે કે મારી દીકરી અમારા બાપ હાલો હાલો હાલો. ચરણોમાં ભરતરીના નાના ભાઈ વિક્રમના પ્રણામ સ્વીકાર. યશસ્વી ભવો ભાઈ વિક્રમ. મારા સ્વરૂપ નવરત્નો આજે મને જણાવતા ઘણો જ આનંદ થાય છે કે મહારાજ ભરતરીએ પ્રજાની વિનંતી ઉપર દયા લાવી અને રાજ્ય સભામાં હાજરી આપવાનું મંજૂર કર્યું છે. અને વધારામાં ભાઈ વિક્રમ મહારાણી પિંગલા પણ સાથે પધારે છે. તો કવિરાજ આજે મોટા ભાઈને કહો કે સભામાં દરરોજ હાજરી આપે. જરૂર કહીશ ભાઈ વિક્રમ. જો પ્રજાનું કલ્યાણ થતું હશે ને તો મારા માન અને અપમાનની પરવા કર્યા વગર બે શબ્દ બે ધડક હું જરૂર કહીશ. સમાજનો સાવધાન મહારાજ ભરતરીની સવારી મંડપમાં આવે છે. સોને કી છડી રૂપે કી મસાલ જરીન કા જામા મોતન કી મહાલ 12 લાખ માળવાના ધણી રાજા ભરતુ હરીને ઘણી ખમા સોના વાટો કોળી
વાહ સવારી વાહ કલાવતી આગળ નૃત્ય કરતી આવે છે અને કલાવતીના નૃત્ય વગર તો મહારાજ એક પણ પગ ભરી શકે તેમ નહીં. વાહ સવારી વાહ. શાબાશ કલાવતી શાબાશ. અરે આજે તો તે હદ કરી. એ આપની કૃપા છે કૃપા. ખરેખર કલાવતી તારા નૃત્ય વિના આ 92 લાખ માળવાના ધણી બેચેન રહે છે એ શું ઓછી કરામતની વાત છે? હા કલાવતી રાણી સાચું જ કહે છે. અરે તું તો ખરેખર કોઈ કલાની મૂર્તિ છે. લે આ તારા માટે ઇનામ. અને મારા તરફથી આ મોતીની માળા. અરે જુગ જુગ જીવો મહારાજ તથા મહારાણી જુગ જુગ જીવો. વાહ ઇનામ અને આશીર્વાદ પૂરા થયા હોવા છતાં રાજ્ય સભા તરફ મહારાજને નજર કરવાની પણ ફુરસત નથી. મહારાજ હવે તો જો આપને ફુરસત હોય ને તો રાજ્ય સભાનો મુજરો મંજૂર કરો. અરે પિંગડા એટલે શું આપણે રાજસભામાં આવી ગયા? જી હા મહારાજ, આપને શું એટલી પણ ખબર નથી? અરે નહીં પિંગડા, મારા દિવસો ક્યાં ચાલ્યા જાય છે ને એની પણ મને ખબર નથી. તો હું ક્યાં હું એની મને ખબર ક્યાંથી હોય? અરે જ્યાં જ્યાં નજર નાખું ત્યાં બધે જ તું દેખાય છે. નથી ખબર પડતી કે મારા દિવસો ક્યાં ચાલ્યા જાય છે. અહીં તું ત્યાં તું સર્વે જગ્યામાં તું જ. અરે પિંગડા તું જ પ્રેમ સાગરમાં મારી જિંદગી ડૂબતી જાય છે. મોટા ભાઈ પ્રજાની એક વિનંતી છે ને તો સાંભળો. હા હા ભાઈ વિક્રમ કહો કહો, પ્રજા શું ઈચ્છે છે? રામશાસ્ત્રીના પુત્ર રામશાસ્ત્રીના હાથમાં જો શારદા મંદિર સોંપાય ને તો જ કઈક ઉન્નતિ થાય તેમ પ્રજા ઈચ્છે છે. અરે ભાઈ વિક્રમ, આ નાના મોટા પ્રશ્નનો ઉકેલ તો તમે જાતે જ લઈ શકો. એમાં મને પૂછવાની શી જરૂર છે? અને વધારામાં મોટા ભાઈ રાજ્ય સભામાં આપણી હાજરી રહે ને તેમ પણ પ્રજા ઈચ્છે છે. જરૂર ભાઈ વિક્રમ, મને ફુરસત મળતા હું રાજસભામાં જરૂર આવીશ. શું કહ્યું મહારાજ? રાજ વહીવટ તો રાજ મંડળ સંભાળી રહ્યું છે છતાં પણ આપને રાજ્ય સભામાં હાજરી આપવાની પણ ફુરસત નથી. જી હા કવિરાજ, કારણ કે મારું તો જીવન જુદું જ છે. અરે નથી કોઈ રાજ્યની પરવા કે નથી કોઈ રાજ્યની તૃપ્તિ. એક જ પિંગડા સિવાય નથી કોઈ વાત અહીં તકતી. અરે કદાપી જાય જો આ રાજ તો ઉપાધિની ભલા છૂટું. અરે આ જીવનની પણ પરવા નથી. આ રાજી રહેજો પિંગડા. મહારાજ અભ્યાસ તો ઘણો જ સારો કર્યો છે. અમારા મહારાજાના મુખમાંથી આવા નિર્માલ્ય શબ્દ નીકળશે ને એનો અમને સપને પણ ખ્યાલ નહોતો. ધાર્યું હતું રાજા અમારો દેવનો અવતાર છે. ધાર્યું હતું રાજા અમારો સર્વગુણી ભંડાર છે. એ ધારણા સૌ ધીવડી હીરો નહીં પથ્થર મળ્યો. અરે સ્વતંત્ર ગણાતો રાજવી પણ તંત્ર આજે થઈ ગયો. એટલે શું કવિરાજ, આ પ્રજા મારું અનુકરણ કરી રહી છે? જી હા મહારાજ, પ્રજા આપનું અનુકરણ કરી રહી છે. કારણ કે જેવી રાજા એવી પ્રજા, અને પ્રજા જો આપને પગલે પગલે ચાલે ને તો એમાં નવાઈ પણ શું છે? અરે રાજા ભરતરી બદલી ગયો એમ સમજી ચોર લૂંટારાનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે. સ્ત્રીઓના શિયાળ ભર બજારે લૂંટાઈ રહ્યા છે. આ ભગવતીમાં શારદા નિરાધાર થઈ રહી છે. ઉજ્જૈનની વિદ્યાલયોના જીવ સૌ ઉડી રહ્યા છે. અરે વિદ્યાલયોમાં શ્રેષ્ઠ હતી ઉજ્જૈન નગરી સર્વથી બિરાજતી માં શારદા જે રાજ્યમાં ગર્વથી. એ ગર્વનું ખંડન થયું, મોભો તૂટ્યો છે મહારાજનો. અરે પોકાર કરે છે પ્રજા મહારાજ. એ દિવસ છે આજનો. અરે બસ કવિરાજ, તો એમ કરતા હોય એને અત્યારે જ અટકાવો અને સર્વને જાણ કરો કે આ ભરતરી હજી એનો એ જ છે અને સમય મળતા દરરોજ રાજસભામાં હાજરી આપશે. શું કહ્યું મહારાજ? સમય મળતા રાજ્ય સભામાં હાજરી આપશો, બાકી જો પોપટ બની અને આ પિંગળાના પિંજરામાં પુરાઈ રહેશો એમ જ ને? ખબરદાર કવિરાજ, તમે રાજસભામાં મારું અપમાન કરી રહ્યા છો. નહીં નહીં મહારાજ, સત્તા શું છે ને એ સમજાવી રહ્યો છું. વિચારો વિચારો મહારાજ, કેસરીને સર્વદા સ્વતંત્રતા શોભતી. અરે આમ્રને ફળ આવતા નમ્રતા શોભતી. અરે રાજા બને અંધ તો એ પડતી તણા એંધાણ છે. અરે મહારાજ સમજાય હજુ તો સમજો. આ નારી નરકની ખાણ છે. કવિરાજ, અરે તમે
તમે મારી સામે મારી પિંગળાનું અપમાન કરી રહ્યા છો. હું સર્વ કંઈ નિભાવી લઈશ, પરંતુ મારી પિંગળાનું અપમાન કોઈ કાળે નહીં નિભાવું. હવે એક પણ અવિચાર્યો શબ્દ મોઢામાંથી બોલ્યો છે ને તો મારી આ તલવાર. મહારાજ આપા શું કરી રહ્યા છો? સત્ય બોલનારને તલવારનો પુરસ્કાર ન હોય. આપ રાત દિવસ મારી સામે હાજર રહો છો ને, તેના કરતા પ્રજા કલ્યાણમાં ધ્યાન રાખો ને તો વધારે સારું કહેવાય. નાહક કરો છો ક્રોધ આ સત્ય કહેનારા બિચારા રંગ પર, જે જીવન લૂંટાવી રહ્યા છે તમ શબ્દના આધાર પર. સત્ય જો નિડર થઈ ના બોલતા તો આ કથનમાં સો સાર છે. આ બોલ એના નથી, પણ આ તો પ્રજા તણો પોકાર છે. અરે પિંગળા, તો શું મારે રાત દિવસ રાજસભામાં હાજર રહેવું? એ તો તમારી ફરજ છે મહારાજ. તમે આ દેશના રાજા છો અને રૈયત તમારા પુત્ર સમાન છે. ન્યાય નીતિ સત્યને રાખો ને એ જ તમારું કર્મ છે. આ પાડો પ્રજાને પ્રેમથી, એ જ આ રાજવીનો ધર્મ છે. જુગ જુગ જીવો, જુગ જુગ જીવો અમારી મહારાણી, જુગ જુગ જીવો. અમારા હૃદયનો પોકાર આપે બરોબર સમજ્યો અને મહારાજને પણ સમજાવ્યા ખરા હો. વાહ કવિરાજ વાહ! અરે સહેજ આંગળીનો આધાર મળતા તમે તો હાથ પકડી લીધો ખરું ને. પરંતુ તમને એટલું યાદ રહે કે હવેથી મારી સામે મારી પિંગળાનું અપમાન ક્યારેય ન થવું જોઈએ. છતાં જો સત્ય હશે ને તો હું જરૂર કહીશ. એટલે શું કવિરાજ, આ નારી નર્કની ખાણ છે એ કથન તમે સત્ય કહ્યું? આહા મહારાજ, મારી ધારણા પ્રમાણે કે નારી નરકની ખાણ છે એ મારી ધારણા પ્રમાણે તદ્દન હકીકત સત્ય છે. તો ઉપદેશિક રાજકવિ, હું તમને પૂછું એનો બરાબર મને જવાબ આપજો કે ભગવાન શ્રી રામચંદ્રજી સતી સીતાજીને ચાહતા હતા. એ સતી સીતાજી પણ એક નારી જ હતા ને. અરે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીના એક એક શબ્દ પર અધીરા બનતા હતા. એ લક્ષ્મીજી પણ એક નારી જ હતા ને. અરે કૈલાસપતિ મહાદેવ શંકર સ્ત્રીની પાછળ પાગલ હતા. એ મહાશક્તિ પાર્વતી પણ એક નારી જ હતા ને. કહો આ કથન માટે શો જવાબ છે? તો મહારાજ આપે દેવોનો દાખલો આપ્યો છે ને, તો આપ પણ હવે કાન ખોલીને બરાબર સાંભળી લો કે દેવોની પાછળ, સ્ત્રીઓની પાછળ દેવોએ પણ ભયંકર દુઃખો વેઠવા પડ્યા. માતા સીતાને મેળવવા માટે ભગવાન શ્રી રામચંદ્રજીએ લાખો જીવોનો સહાર કરી લંકાપતિ રાવણને મારી એક બ્રહ્મ હત્યાનું પાપ લીધું. કહો મહારાજ કે પાપ પણ શા માટે? એ પણ એક કલંક નારી માટે. ભગવાન શ્રી વિષ્ણુને 3 લોકનો નાથ હોવા છતાં સમુદ્ર મંથન કરવું પડ્યું અને મંથન કરવાથી 3 લોકના નાથને ઘણી બધી મહેનત કરવી પડી. કહો મહારાજ કે મહેનત પણ શા માટે? એ પણ એક કલંક નારી માટે. ભગવાન રામચંદ્રજીની પરીક્ષા લેવા માટે સતી સીતાનું રૂપ ધારણ કરી માં પાર્વતી ગયા. એ જાણી અને કૈલાસપતિ શંકરને ઘણું જ દુઃખ થયું. કહો મહારાજ, એ દુઃખ પણ શા માટે? એ પણ એક કલંક નારી માટે. હા કવિરાજ, બસ કરો. અરે આ વાતમાં હું તમારી પાસે હાર્યો નહીં મહારાજ, આ તમારા જેવા 92 લાખ માળવારના ધણી, આ મારા જેવા તોજ કવિરાજથી હારશે ને તો રાજ્ય વહીવટ સી રીતે ચાલી શકશે? હા કવિરાજ, હવે આ કટાક્ષ બંધ કરો અને આજની સભાને ઘણી ખુશાલી સાથે અહીં જ બરખાસ્ત કરો. જય મહારાજાની આજ્ઞા. ગુરુદેવ મચ્છીધર નાથના ચરણોમાં આપના શિષ્ય વરખના પ્રણામ. યશસ્વી ભવો. ગુરુદેવના ચરણોમાં વેલનાથનો પ્રણામ. આશીર્વાદ. ચાલો ભરત, આજે સર્વ પોતપોતાના આસન ગ્રહણ કરી અને હરિનું કીર્તન કરો. અમે તારા નામની અલખનાર ધામની રે જોણી રે દખાવી પેલી. અમે તારા નામની જોણી રે દખાવી પેલી. અમે તારા નામની ફૂલો રે પૈડો રે હંસો આંગણે
છોડાયો માર્ગી માર્ગ અથડાયો કોમ ના પડે હો કોમ ના પડે વતની નાની જોઈને જખાવી દે અને કોને રે કાને રે જીવડા જગન્નાથ મેરે જાગી કોની રે આવાજ્યું જોતા પવની રે ભાત ભાગી કોને રે કાને રે જીવડા જંખના તને રે જાગી કોની રે આવાજ્યું જોતા પવની રે ભાત ભાગી આજે વર્ષોથી માઇક બંધ છે માઇક બંધ છે ગુરુદેવ આજે વર્ષોથી મને ફક્ત એક જ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે કે આપણા આશ્રમની અંદર આજે 8 યોગીઓ પોતાની તપ અને સાધના કરી રહ્યા છે, પરંતુ ગુરુદેવ આ 9મું આસન કેમ ખાલી છે ને ગુરુદેવ? અને આસન પર બેસનાર કોણ વ્યક્તિ છે ને ગુરુદેવ? હું આપણી પાસે જાણવા માંગુ છું. બેટા ગોરખ, એ 9મું આસન 92 લાખ મારવાના ધણી રાજા ભરતરી માટે સર્જાયેલું છે. કહ્યું 92 લાખ મારવાના ધણી રાજા ભરતરી માટે? તો શું ગુરુદેવ રાજા ભરતરી આપણા આશ્રમમાં પાછા નહીં આવે? જરૂર આવશે ગોરખ, જરૂર આવશે, પરંતુ અત્યારે પિંગળાની મોહ પાસમાં બંધાયેલ છે. પરંતુ સમય પાકશે ને ત્યારે ભરતરી જરૂર આ આસન ઉપર આવી અને બિરાજમાન થશે. બરાબર છે ગુરુદેવ. તમામ મનુષ્ય જાણે છે કે સંસાર એક જૂઠો છે, સંસાર એક સપનાની સમાન છે, છતાં પણ તમામ મનુષ્ય આ સંસાર રૂપી કાદવમાં રહી પોતાનું જીવન બરબાદ કરે છે ગુરુદેવ. એનું નામ જ માયા કહેવાય ગોરખ, એનું નામ જ માયા કહેવાય. ભગવાન વિષ્ણુ જેવા જો માયાથી બચી શક્યા નથી તો પછી આ પામર જીવો માયાને સી રીતે છોડી શકે? ગોરખ સાંભળ કે જ્યારે મનુષ્યનો જીવ એના માતાના ઉદરમાં હોય છે ને ત્યારે જીવ બહુ જ અકળાય છે, અને એ સમયે ઈશ્વર સાથે ભક્તિ કરવા માટે વચનથી બંધાય છે. પરંતુ જન્મ લેતાની સાથે ઈશ્વરને આપેલું વચન ભૂલી અને મનુષ્યની આ સંસારની મોહ માયામાં લપેટાઈ જાય. બરાબર છે ગુરુદેવ, અને તેનું પ્રત્યક્ષ પ્રમાણ છે મહારાજ રાજા ભરતરી કે સંસારની મોહ જાળમાં રહી પાપી પિંગળાના મોહ પાશમાં રહી પોતાના જીવનને બરબાદ કરે છે ગુરુદેવ. ના બોલ ગોરખ, ના બોલ ગોરખ. પિંગળાને પાપી કહી અને તારી જીભને કલંકિત ના બનાવ, કારણ કે મહાન સતીઓનું જેમાં નામ લેવાતું હોય ને એવી એક સતી પિંગળા છે. પરંતુ ગુરુદેવ રાજા ભરતરી આ તો આપણો શિષ્ય છે. જરૂર છે, રાજા ભરતરી મારો શિષ્ય છે, પરંતુ અત્યારે એનો માર્ગ ભૂલ્યો છે. પરંતુ સતી પિંગળા
એના માર્ગ ઉપર હજી અચળ છે. તો શું રાજા ભરતરી આપણા આશ્રમમાં પાછા કદાપી નહીં આવે? જરૂર આવશે ગોરખ, જરૂર આવશે. પરંતુ ક્યારે? કે જ્યારે તારા ગુરુ મચ્છંદ્રનાથ માયાવી પિંગળાને બનાવશે ને, ત્યારે એ જ માયાવી પિંગળા ભરતરીને આશ્રમ તરફ વિદાય કરવામાં મદદ કરશે. પરંતુ ગુરુદેવ હજી તને કેટલો સમય લાગશે? ગોરખ, એ કામ તું ધારે ને એટલું સહેલું નથી. યાદ કર, ભૂલી ગયો એ સમયને કે જ્યારે રાણી તિલોત્તમાના રાજ્યમાંથી મને છોડાવવામાં તારે કેટલી મુસીબતોના સામના કરવા પડ્યા હતા. એ સમયને ભૂલી ગયો, એ માયાને ભૂલી ગયો. વિશ્વામિત્ર જેવા ઋષિ મુનિઓ ફસાયા હતા માયામાંથી. અરે નારદ સરીખા મુનિઓ મોહ પામ્યા એ માયામાંથી. અરે ભૂલ્યો ભાન મહાદેવ, માયાને સી રીતે છોડી શકે? તો પછી ગોરખ, આ પામર મનુષ્ય આ માયાને આવી રીતે સી રીતે ભૂલી શકે? ગુરુદેવ જો આપની આજ્ઞા હોય, આપના આશીર્વાદ હોય અને આપની આજ્ઞા હોય ને ગુરુદેવ, તો રાજા ભરતરીને સંસારની મોહ જાળમાંથી છોડાવી, પિંગળાના મોહ પાશમાંથી છોડાવી, આપણા આશ્રમમાં લાવી અને નવ આસન પર ગુરુદેવ હંમેશને માટે બેસાડી દઉં. ગોરખ, એ કાર્ય તું ધારે ને એટલું સહેલું નથી. એ કાર્ય ઘણું જ અઘરું છે. ગુરુદેવ કાર્ય ગમે તેટલું અઘરું હોય, પણ હું કોણ? ગુરુદેવ મચ્છંદ્રનાથ. અરે ગુરુદેવ મચ્છંદ્રનાથ, ગુરુદેવ જેવી રીતે તમને ત્રિલોચનના મોહ પાશમાંથી છોડાવ્યા ને, એના કરતા કામ કદાપી અઘરું નહીં હોય. જ્યાં હનુમાનજી મહારાજની ચોકી હતી, હા, ગોરખ, હા. પુરુષ માત્રને પ્રવેશવાની મનાઈ હતી, જો એવી જગ્યાથી ગુરુદેવ તમને મેં છોડાવ્યા હોય ને, તો પછી ભરતરીનો શું ભાર છે? ગોરખ, પરંતુ એટલું યાદ રાખજે કે પિંગળા એક સતી સ્ત્રી છે. સતી સ્ત્રીને છેતરવા માટે સાક્ષાત પરમાત્માને પણ અવતાર લેવો પડે. અને પિંગળા પાસેથી ભરતરીને છોડાવો ને, એ કામ ગોરખ તું ધારે ને એટલું સહેલું નથી. ગુરુદેવ જો પિંગળા દેવી સતી છે ને, તો હું પણ એક સતી છું. જેવી રીતે તમને ત્રિલોચનના મોહ પાશમાંથી છોડાવ્યા ને, એવી જ રીતે રાજા ભરતરીને સંસારની મોહ જાળમાંથી છોડાવી, પિંગળાના મોહ પાશમાંથી છોડાવી, આપણા આશ્રમમાં લાવી, આપણા નવ આસન ઉપર હંમેશને માટે બેસાડી દઉં. ગુરુદેવ તો જા ગોરખ, મારા તને આશીર્વાદ છે. પરંતુ એટલું યાદ રાખજે કે પિંગળા એક મહાન સતી છે. આ કાર્ય સિદ્ધ કરવા માટે ગોરખ જરા પણ ઉતાવળ કરતો નહીં. જા, મારા આશીર્વાદ તારી સાથે છે. તારું કાર્ય સફળ થજો. જેવી આજ્ઞા ગુરુદેવ. જો ગુરુદેવ મચ્છંદ્રનાથની આજ્ઞા હશે ને, તો ભરતરીને લઈ ગુરુદેવ જરૂર પાછો આવીશ. ગુરુદેવ મચ્છંદ્રનાથના કહ્યા પ્રમાણે જો પિંગળા દેવી સતી છે ને, તો સતીના સતીત્વની પરીક્ષા કરવા મારે રાજમહેલમાં જરૂર જોવું છે. પછી જોઉં છું કે સતી પિંગળા કેટલા સતી છે. અલોક નિરંજન, અલોક નિરંજન. પિંગળા, ખરેખર તે મારા પર કંઈક જાદુ કર્યો હોય ને એવું લાગે છે. અરે નિહાળતા તુજ મુખને શીતળ ચંદ્ર ઝાંખો થાય છે. ભ્રમર ગુલાબને ભૂલી અને તુજ ગાલ પર લોભાય છે. શરમાય છે આ સર્વ કુદરત બિચારી, જ્યાં પ્રકૃતિ વંદને તું હશે. અરે કુદરત પણ બિચારી શું કરે, જ્યાં સર્વે કુદરત તારામાં જ વસે. કરીને મસ્કરી મીઠી નાહક બનાવો છો પતિ અમને. આ ચરણની રજ મસ્તક પર ચડાવી ના ધરે. અમારો ધર્મ પતિ સેવા, સુનીતિ સતી નારી છું. તમો છો દેવ મારાને, પૂજારણું તમારી છું. નહીં પિંગળા, કલા જાણું છું સર્વ, નહીં ચાલે બળ તમારું. અરે ભણ્યો હું સર્વ વિદ્યા, શ્રુતિ શાસ્ત્ર ને પિંગળા. ભર્યો છે સ્નેહ આ હૃદય કેરી ગાગરમાં. અરે આખું જીવન ડૂબાડ્યું છે આ સલુંદી પ્રેમ સાગરમાં. તો સ્વામીનાથ, તમે પ્રેમ સાગરમાં ડૂબશો ને, તો પછી રાજ્ય કોણ ચલાવશે? અરે જહન્નમમાં ગયું એ રાજ્ય. પિંગળા, મારું રાજ્ય તો તું જ છે, અને તારું હૃદય એ જ મારું સિંહાસન છે. તો આજથી આ પ્રજાની સંભાળ મારે જ રાખવાની એમ જ ને? એટલે એટલે એમ જ કે તમે મારા હૃદયને સિંહાસન બનાવ્યું છે, અને આ પ્રજા તો એક સિંહાસનને જ પ્રણામ કરે છે. એ તો આપ જાણો જ છો ને. ખરેખર પિંગળા, તું ઘણી ચાલાક છે. રાજ્ય સભામાં સિંહાસન પર બિરાજનારની રાહ જોવાતી હટે, માટે આપ હવે ત્યાં પધારો.
અરે ફરી પાછી રાજ દરબારની વાત. પીંગળા, એક દિવસ રાજસભામાં નહીં જાઉં તો નહીં ચાલે? નહીં સ્વામી, તો રાજ્ય કાર્ય નબળું પડી જાય અને પ્રજાનું હૃદય ભાંગી જાય. ભાંગી જાતું હોય તો ભલે ભાંગી જાય પીંગળા, પરંતુ આજે રાજસભામાં જવાનું મને જરાય દિલ નથી. તો શું મારે સામે જોઈને બેસી રહેશો? હા, તારું સૌંદર્ય નિરખીશ. પરંતુ સ્વામીનાથ, આ કુદરતનો એવો નિયમ છે કે જે વસ્તુ વધારે પ્રિય હોય ને તે સમય જતા અપ્રિય બની જાય છે. આ મજા છે થોડા મહી, આ જાજુ આકરું થાય છે. માનો કહ્યું મારા પતિ, આ તો કુદરત તણો ન્યાય છે. નહીં પીંગળા, અરે જ્યાં સર્વે કુદરત તારામાં જ વસે છે તો પછી બીજી કુદરત રહે જ છે ક્યાં? ખરેખર પીંગળા, જો તું જ સમય મહેશ રૂપી તારા આ જગતમાં સર્જી હોત તો આ પ્રેમીઓ જગતમાં સી રીતે જીવી શકે? મહારાજને પ્રણામ. પધારો પધારો કવિરાજ, કહો શા માટે આવ્યા છો? મહારાજ, રાજ્ય સભામાં આપની રાહ જોવાઈ રહી છે. જાઓ કવિરાજ, રાજસભામાં જઈને કહો કે મને અત્યારે રાજસભામાં આવવાની ફુરસત નથી. શું કહી મહારાજ? ફુરસત નથી? હજી તો ગઈ કાલે રાજ્ય સભામાં હાજરી આપવાનું વચન આપીને આવ્યા છો અને આજે કહો છો કે ફુરસત નથી? બસ કવિરાજ, હું કોઈ તમારો નોકર નથી કે મારી સામે એટલી બેપરવાહીથી વાત કરો છો. અરે તમે જરા સભ્યતા શીખો. સભ્યતા તો બહુ જ રાખી, પણ તમારા આચાર વિચાર મને આ સભ્યતા છોડાવવાની ફરજ પાડે છે. કવિરાજ, તમને યાદ રહે કે હું 92 લાખ માળવાનો મહારાજ છું. નહીં મહારાજ, અમારો રાજા તો ક્યારનોય મરણ પામ્યો છે. અરે રાજા ગણાતો રક્ષક આજે ભક્ષક થઈ ગયો. અરે સપ તો ચાલ્યા ગયા, લીસોટા બાકી રહી ગયા. કલ્યાણ ચાહતો જ આ પ્રજાનું તે સુખ સર્વ ચાલ્યું ગયું. પૃથ્વી આજે પલટી ગયો અને એનું પૂતળું બાકી રહ્યું. બસ કવિરાજ, બસ સાવધાન. અરે હું જેમ જેમ નમ્રતા બતાવું છું તેમ તેમ તમે તમારી જબાનને વધુ ને વધુ છૂટ આપતા જાઓ છો. સત્ય હશે ને તો હું જરૂર કહીશ. કારણ કે શું કામનો રાજવી કે જે પ્રજા સમૂહ જોતો નથી, રયત કણા શું કે જે સ્નેહથી લૂંટતો નથી. તમે વેચી બીજાને રાજ અને આ રાણી ના શણગાર મગાવો. અરે સોંપી બીજાને રાજ, તમે તમારો રાણી વાસ સ્વભાવ. ખબરદાર! અરે મારી સામે આવું થતાય કોણ છે હાજર? અરે જાઓ, આ હરામીને અત્યારે જ કેદ કરો. હા હા સ્વામીનાથ. અરે જાઓ પીંગળા, તું વચ્ચે ના બોલ. અરે આને કેદ કરો. જાઓ, આના ગરબા લૂંટી અને ગરીબોને દાન આપી દો. અરે નહીં સ્વામી, તેને એક વખત ક્ષમા આપો. તે બારોટ છે ને? ઠીક છે પીંગળા, બારોટ છે એટલે આજે જીવતો જવા દઉં છું, પરંતુ ફરી વખત પાછી આવી ભૂલ ના કરે એટલા માટે એના ગરબા લૂંટી અને ગરીબોને દાન આપી દો. જાઓ બારોટ, રાજા હાલ ગુસ્સે થયા છે, તેમને હું સમજાવીશ. ક્રોધ કરવો તે મહાપાપ છે સ્વામી. અરે પીંગળા, હું 92 લાખ મારવાનો મહારાજ છું. અરે આવા ગુલામના શબ્દો ક્યારેય સહન નહીં કરું. તો સ્વામીના ઠંડુ પાણી આપું? એટલે શું પીંગળા, તું પણ મારી મસ્કરી કરે છે? અરે નહીં સ્વામી, આપના ઉશ્કેરેલા મગજને શાંતિ આપું છું. એ બિચારો બારોટ છે, આમે બારોટ એટલે તો ગાય કહેવાય. ગાય કહેવાય પીંગળા, પરંતુ એ જ ગાય મારકણી બની અને પોતાના જ સ્વામીને મારવા ધસી આવે તો મારે પોતાનો બચાવ ન કરવો? સ્વામીનાથ, છતાં પણ મારકણી ગાય વધને લાયક તો ન જ કહેવાય. સારું, તો પીંગળા હવેથી એમ કરશું, પરંતુ હજુ સુધી કલાવતી કેમ ન આવી? કલાવતી તો રાજ્ય સભામાં છે, માટે આપ પણ હવે ત્યાં પધારો. અરે ફરી પાછી રાજ દરબારની વાત. અરે સ્વામીનાથ, જો આપ આવું જ વર્તન રાખશો ને તો હું આત્મહત્યા કરીશ. અરે પીંગળા, તારે આત્મહત્યા શા માટે કરવી અરે જોઈએ? આપ રાજ્ય સભામાં ન જાવ ને તેથી આ પ્રજા મને જ ગુનેગાર ગણે છે અને કહે છે કે આ રાજા ભરતરીને દેવી પીંગળા બાંધી રાખે છે. જરૂર પીંગળા, તો તારા સંતોષ ખાતર હવે હું રાજસભામાં જરૂર જઈશ. અરે આ કોણ? યોગીનો અવાજ, અને એ પણ રાજમહેલ સુધી. શું એને રોકનાર કોઈ નથી? જી, રોકનાર તો ઘણા જ છે, પરંતુ મારી આજ્ઞા છે કે સાધુ સંતોને માટે રાજ દરબારના દરવાજા ખુલ્લા જ રાખવા. ઠીક છે પીંગળા, તો યોગી મહાત્માને યોગ્ય ભિક્ષા આપી અને રવાના કર. હું રાજ દરબારમાં જાઉં છું. છાન લે મૈયા. કોણ છે હાજર? દાસી, યોગીરાજ માટે યોગ્ય ભિક્ષા લાવો. લ્યો યોગીરાજ, તમારી ભિક્ષા. ક્ષમા કરજો મૈયા, એ ભિક્ષાઓ નથી ઈચ્છતો. ત્યારે મારી ભિક્ષા તો મૈયા જુદી છે. અરે યોગીરાજ, તો તમને શું જોઈએ? હીરા માણેક કે પછી મોતી? અરે યોગીરાજ, આપ કહો ને તો અમારું અડધું રાજ્ય આપો. નહીં, ક્ષમા કરજો મૈયા. જંગલ અમારું રાજ્ય. માણેક છે માં ધરતી, હીરા મોતી રૂપી માળા.
હાથમાં છે સદા ભરતી. એ વસ્તુ માટે માતા મેં આવ્યા પણ નથી. મૈયા મારે ભિક્ષા નહીં, મારે તો ફક્ત એક વચન જોઈએ છે. તો લ્યો યોગીરાજ અમારું વચન. અરે આ શું, મારા જમણા અંગમાં કંપરી? જમણું અંગ ભયંકર અપશુકન સૂચવે છે. આત્મા કહે છે કદાપી વચન દેવું નહીં ભામિની. સતી છે તો ના પ્રજાળીશ કદાપી ઈચ્છા સ્વામીની. અંગ જમણું છે પતિનું, છે દુર્દશા સમજાવતું. અટકી જા વચન દેતા, વિચારો એવા લાવતું. મૈયા શા માટે અટકી ગયા? મૈયા મને વચન આપો. યોગીરાજ, એક આવા બળિયા પુરુષને એક સ્ત્રી વચન આપી શકે? અરે ભગવાનને પણ ચરણે નમવું પડે ને, એવા તમે સમર્થ મહાત્મા છો. આ એક તુચ્છ સ્ત્રી તમને શું વચન આપી શકે? સતી સ્ત્રી બળિયા પુરુષની જાળમાં બંધાય? તો શું આ 12 લાખ મારવાની મહારાણી પાસેથી આ યોગી આજે ખાલી હાથે પાછો જશે? યોગીરાજ, ભિક્ષા જોઈએ તો તૈયાર છે. ક્ષમા કરજો મૈયા, આવા રાજ મહેલમાં આવ્યા પછી આવી નજીવી ભિક્ષા લઈ શું મૈયા મારે પાછું જવું? અરે જરૂર માગો યોગીરાજ, જો અપાય એવી વસ્તુ હશે ને તો હું જરૂર નહીં આપીશ. મૈયા મારે ભિક્ષા નહીં, મારે તો ફક્ત એક વચન જોઈએ. અરે આપ યોગી થઈને કેમ ભૂલી જાવ છો કે એક નારીનું અડધું અંગ એના પતિનું કહેવાય છે. હું વચન આપું અને મારા પતિ એનો ઇનકાર કરે ને તો એક આ સતી સ્ત્રીને જીવવા કરતા મૃત્યુ પસંદ કરવું પડે. એટલું જો તમે ન જાણતા હો ને તો મારે એમ માનવું પડશે કે આટલી તમારી સાધુતા અને સમાધિમાં ખામી. પતિ પત્ની મળી આપે તે વચન સત્ય માનવું, તે સિવાય તો પ્રપંચ કેરો રહસ્ય છે તે જાણવું. તું સિદ્ધ સાચો છે પરંતુ તું જ હૃદય ભાવ જુદો છે. સમજાય છે આ વચન નહીં પણ આ તો કંઈક પ્રપંચ કેરો દાવ છે. જરૂર ગુરુદેવ મચ્છુંદર નાથના કહ્યા પ્રમાણે પિંગળા દેવી અવશ્ય સતી છે. તો સતીના સતીત્વને મારા લાખો લાખો વંદન. અને સતીના સતીત્વની આગળ આજે મારી પ્રપંચની તમામ બાજુઓ ધીમે ધીમે ખુલ્લી પડતી જાય છે. અને સતીના સતીત્વની આગળ આજે આ ગોરખની વાચા ધીમે ધીમે બંધ પડતી જાય છે. એ યોગીરાજ મૌન રહ્યા. જવાબ આપો, આપ કોણ છો? ક્ષમા કરજો મૈયા, વચન આપનારે પરીક્ષા લેવાનો કોઈ અધિકાર તો નથી. પતિની આજ્ઞા વિના વચન આપવાનો મને પણ કઈ અધિકાર નથી. તો શું આશા ભર્યો આવેલો ભિક્ષુ આ પોતાની જોડીની અંદર નિરાશા લઈને શું પાછો જશે? ભિક્ષા માંગવા આવનારને માત્ર ભિક્ષાનો જ અધિકાર છે, વચનનો નહીં. સાંભળી લે મૈયા મારું વચન કે શબ્દો પડતા મારો હૃદય રાખ તારું પથ્થરનું કરી ભિક્ષા નહીં તો આ તારો પતિ રાજા ભરત. શું કર્યું મારો પતિ? હા તારો પતિ રાજા ભરતરી. કારણ કે તે મહાન રાજવી નહીં પરંતુ મહાન યોગી થવાના માટે સર્જાયો છે. યોગીરાજ, મારા પ્રાણ લઈ શકો છો પરંતુ મારો સૌભાગ્ય તો નહીં. અને એ સૌભાગ્યને તારા જ હાથે મને જરૂર સોંપવું. અરે ખામોશ! હું ભક્તિ રૂપી એક જ નિધિનું જ્ઞાન ધરાવનાર મૂર્ખ યોગી તું કોણ છે તે હું સારી રીતે જાણું છું, પણ મને સમજતા તને જાજો સમય લાગે. જરા પણ સમય નહીં લાગે મૈયા પિંગળા. કારણ કે મારા ગુરુદેવ મચ્છુંદર નાથની આજ્ઞાથી રાજા ભરતને લેવા આવ્યો છું. અરે લઈ જવાની હુંડી પાકવાને તો વાર છે. યોગીરાજ, તું તારા કર્તવ્યો પર કાયમ સ્થિર રહેજે. હું મારા કર્તવ્યો પર કાયમ સ્થિર છું. અરે તાકાત નથી મૈયા કે હવે તો મને રોકી શકે. અરે તો મેદાને પડીને લઈ જજે. આવો મહાન યોગી થાય અને ભિક્ષા માંગતા શરમાતો નથી. જરૂર મૈયા, જરૂર એમ જ થશે. ભિક્ષા માંગીને આપણે તો મારી તાકાતથી હું લઈ જાય. કારણ કે આત્મબળને યોગ સિદ્ધિ સર્વે મારી સાથ છે. જૂઠા મંડળો સર્વે તારા, જૂઠી તારી આશા છે. તું સતી, તું જોગી જતી, જોજે હારવું કોને રહ્યું છે બંનેમાં કોણ છે કે જોવાનું હવે બાકી રહ્યું. હું પણ એ જ ઈચ્છું છું. છોડી બધો બકવાસ, પડતું હોડના મેદાનમાં કર્તવ્ય પર કાયમ રહી મુજ ધર્મ લેતું ધ્યાનમાં. હું છું ઊંચા સતી, તું છે જતી, એ શબ્દ વિસરતો નહીં. અરે તાકાત હોય ને તો લઈ જજે મુજ નાથ મારા હાથ છે. જરૂર એમ જ થશે ભૈયા, જરૂર એમ જ થશે. કારણ કે લઈ જનારા ગોરખ છે અને ગોરખનો નિશ્ચય હંમેશને માટે બળવાન છે અને રોકનાર માત્ર ને માત્ર નિરાશા અનુભવે છે. પ્રતિજ્ઞા છે આજ મારી, લઈ જઈશ મારા સ્થાન ઉપર, રાખજે પહેરો તું હવે તારા નાથ કેરા જીવન. અરે પહેરો મૂકવાની કાંઈ જરૂર નથી યોગીરાજ. સમયનું કામ સમય જ કરશે. હું ઊભી છું ટેકમાં, તું પણ ટેક પર રહેજે. કર્તવ્ય પર કાયમ રહી તું નેકમાં રહેજે. હું સતી, તું જોગી જતી, એ શબ્દ વિસરતો નહીં. અરે કરજે પ્રપંચો લાખ પણ તું જ ધર્મ તું વિસરતો નહીં. તુચ્છ નારી જાત, તારી શું તાકાત છે કે તું મને ધર્મને સમજાવીશ? અરે આશીષ છે ગુરુદેવના, યોગીની તાકાત છે. અરે ધર્મ તું મને શું સમજાવીશ? તું તુચ્છ નારી જાત છે. યોગીરાજ, તું મને નહીં સમજી શકે માટે ચાલ્યો જા. તારાથી થાય તે પ્રપંચો કરજે. સમજાવતા સમજ્યો નહીં, અજ્ઞાનતાનું મૂળ છે. અરે સેવ્યા ગુરુ ચરો છતાં અવતાર આખો ધૂળ છે. બસ મૈયા પિંગળા, એટલું યાદ રાખજે જે તે યોગીને સંશોર્યો છે અને આનું પરિણામ
તારા માટે સારું નહીં આવે. છતાં પણ એક સતીના સતીત્વની આગળ બે હાથ જોડી તારી પાસે ભરતરીનું છેલ્લી વખત ભીખ તો માંગુ છું. યોગીરાજ હું એનો ઇનકાર એમ કરું છે છું. તો જોઈ લે મૈયા પિંગળા, આજે આ જોડીને અહીંયા જ ધારણ કરું છું. હે મારી પ્રિય જોડી, જો આજ દિવસ સુધી મેં મન વચન અને કર્મથી મારા ગુરુદેવની આજ્ઞાનું પાલન કર્યું હોય અને મન વચન અને કર્મથી મેં આજ દિવસ સુધી તપ કર્યું હોય ને, તો હે મારી પ્રિય જોડી, રાજા ભરતરી સિવાય કોઈ પણ જો આ જોડીને અડે ને તો બળીને ભસ્મ થવો જોઈએ. તો જે મૈયા પિંગળા, આ જોડી ત્યારે જ અહીંથી ઉપડશે જ્યારે તારો પતિ રાજા ભરતરી તારા નામ ઉપર ધિક્કાર વરસાવી, તારો તિરસ્કાર કરી આજ જોડી લઈ ગુરુદેવ મચ્છંદર નાથના આશ્રમમાં પાછો ફરશે. મૈયા પિંગળા, આજે તારી સામે પ્રતિજ્ઞા કરું છું કે તારા જ પતિ રાજા ભરતરીને તને માતા કહેવડાવી, તારો પુત્ર બનાવી આજ જોડી લઈ આજ રાજમહેલની અંદર અને આજ સમયે જો ભીખ ના મગાવું ને તો મારું નામ ગોરખ જતી નહીં. હલો શ્રીરંજન, શ્રીરંજન. દાસી દાસી આ જોડી ઉઠાવીને બહાર ફેંકી દી. અરે આ શું, આ કેવી ભયાનક આગ! જરૂર ગુરુદેવ મચ્છંદર નાથના કહ્યા પ્રમાણે પિંગળા દેવી અવશ્ય સતી છે અને સતીના સતીત્વની પાસેથી રાજા ભરતરીને છોડાવો ને એ કામ ખૂબ જ અઘરું છે, પરંતુ કોઈ પરવા નહીં. એક તરફ ગુરુદેવ મચ્છંદર નાથની આજ્ઞા છે, બીજી તરફ રાજા ભરતરીને એનું સ્થાન પાછું આપવું ને એ પણ મારી પ્રથમ ફરજ છે. બીજી તરફ પિંગળાની સામે મેં લીધેલી મારી પ્રતિજ્ઞા છે, તો મારી પ્રતિજ્ઞા પૂરી કરવા હું કંઈ પણ કરે પણ રાજા ભરતરીને એના સ્થાન ઉપર હું જરૂર લઈ જઈશ, કોઈ પરવા નહીં. એવી તો રાજ રમત રમીશ ને કે ગુરુદેવ મચ્છંદર નાથની આજ્ઞાનું પણ પાલન થાય, ભરતરીને એનું સ્થાન પાછું મળે, પિંગળાનું સતીત્વ પણ જળવાઈ રહે અને મારી પ્રતિજ્ઞા પણ પૂરી થાય. તો મારી ચાલને આગળ વધારવા માટે, મારી સત્રને આગળ વધારવા માટે ગોરખનો વેશ બદલી અશ્વપાળનું રૂપ ધારણ કરી 92 લાખ માળવાના મહારાજની સામે જઈ મારી યોગની તાકાતથી, મારી શાબાશીથી અને હા મારી શક્તિથી રાજા ભરતરીને સંસારની મોહ જાળમાંથી જરૂર છોડાવીશ. બાકી હા, રાજા ભરતરીને લીધા વગર હું મારા આશ્રમમાં પાછો નહીં ફરું. અલોક નિરંજન.